વોર્ડ નંબર 16માં ભાજપને મોટો ઝટકો, 200થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા. વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 16માં રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીને એક મોટો ઝટકો આજે લાગ્યો છે, કારણ કે 200થી વધુ ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર આજે ડભોઈ રિંગ રોડ વિસ્તારમાં આવેલા શ્રીનાથ રાઈસ અને વિસ્તારા હાઇટ વિસ્તારમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસના વોર્ડ નંબર 16ના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવના હસ્તે કાર્યકર્તાઓએ કોંગ્રેસમાં વિધિવત જોડાણ કર્યું હતું. સ્થાનિક રાજકારણમાં આ ઘટનાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ત્યારે આવનારી ચૂંટણી પહેલા ભાજપમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાતા વોર્ડ નંબર 16ની ચૂંટણી વધુ રસપ્રદ બની છે. કોંગ્રેસ આગેવાનોનો દાવો છે કે વિસ્તારના લોકો ભાજપની નીતિઓથી અસંતુષ્ટ છે અને વિકાસના મુદ્દે કોંગ્રેસને સમર્થન આપી રહ્યા છે. હવે આ રાજકીય ફેરફાર ચૂંટણીના પરિણામો પર કેટલો પ્રભાવ પાડે છે તે જોવું રહ્યું. એકચ્યુઅલી અમે લોકો સોસાયટીમાં 1.5 વર્ષથી રહેવા માટે આવ્યા હતા. સોસાયટીમાં રહેવા માટે આવ્યા ત્યારથી લઈને અમે લોકોએ ઘણી બધી રજૂઆત કરી હતી. ભાજપના કાર્યકર્તાઓને કરી હતી, ભાજપના જે આપણા કોર્પોરેટર છે એમને કરી હતી. તેમ છતાં અહીંયા કોઈ કામ થયા નહોતા. ત્યારબાદ અમે લોકોને એવું થયું કે સોસાયટીના દરેક વ્યક્તિઓ ભેગા થઈને ચંદ્રકાંત સરને એક રજૂઆત કરી કે ભાઈ અમારા કામ આવા પેન્ડિંગ છે તો અમને કરીને આપો. ચંદ્રકાંત સરે ખાલી ને ખાલી 4 દિવસમાં અમને કામ કરીને આપ્યા છે. તો એના માટે અમારે બોલવાનું ના હોય, અમારે કરીને બતાવવાનું છે. અત્યારે સમય એવો છે કે અમારે કરીને બતાવવાનું છે, કેમ કે દરેક વ્યક્તિનો વોટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો અમારા માટે અત્યારે એવું છે કે ભત્તુ કાકા અહીંયા કદાચ એકવાર ના બી આવ્યા હોત ને તો અમે લોકો એમને વોટ આપવા માટે તૈયાર હતા. આજે એમનું બહુ મોટું યોગદાન છે કે અહીંયા આવીને અમને લોકોને સપોર્ટ કર્યો. બરાબર, આટલા દિવસ થઈ ગયા, અત્યાર સુધીમાં અહીંયા કોઈ આવ્યું નથી. પહેલો દિવસ એવો છે કે ભત્તુ કાકાને એમની પેનલ અહીંયા આવ્યા અને અમને સપોર્ટ કર્યો અને અમને બાંહેધરી આપી છે કે અમારા જેટલા બી કામ પેન્ડિંગ છે કે જે બી કામ અમારા છે દરેક વસ્તુ અમને કરીને આપશે. તો એના માટે અમે લોકો એક જ, હું મારી શ્રીનાથ રાઈસ અને બીજી 5-6 જે સોસાયટી છે, શ્રીનાથ રાઈસ છે, કેશર ઓરિયન છે, વ્રજભૂમિ છે, દરેક સોસાયટી વતી હું એક જ બાંહેધરી આપું છું કે આ દરેક વોટ જે છે એ અમારા 16 નંબરના જે કોંગ્રેસના કાર્યકર્તા છે ભત્તુભાઈ શ્રીવાસ્તવ તેમજ બાકી અન્ય 3 કાર્યકર્તા એ લોકોને અમારા વોટ જશે. શ્રીનાથ રાઈસ, વિસ્ટોરિયા હાઇટ્સ, કેસર ઓરિયન, આરાધ્ય આંગણ, આરાધ્ય રાઈસ, અક્ષબિલા અને પ્રકૃતિ હોમ્સ. અહીંના બધા મારા પરિવારજનો મારા ઉપર વિશ્વાસ મૂકીને અને જે કંઈ બી નાનું મોટું કામ મને સોંપેલું એ કર્યું, જે મેં કર્યું તેમને લાગ્યું કે આટલા વખતથી જ્યારે અમે સત્તાધારીને પાર્ટીને કહીએ છીએ અને દરેક બાબતમાં એમનો સપોર્ટ આપીએ છીએ તોય છતાં અમારું કામ નથી કરતા. પણ હું તો એવો છું કે દરેક જગ્યાએ મને કોઈ પણ કે બીજા દિવસે જ કામ શરૂ કરી દઉં છું. આ લોકોને પૂછવું પડે, મને કોઈને પૂછવાની જરૂર નથી. ખરેખર તો મતદાતા માલિક છે ને અમે સેવક છીએ. સેવકે માલિકની વાત સાંભળવી જોઈએ અને હું હંમેશા પોતાની જાતને સેવક ગણું છું અને મારા મતદાતાને માલિક ગણું છું. અને એટલા જ માટે એમના કામ થોડા ઘણા કર્યા છે, પણ ભવિષ્યમાં આ જે જગ્યા પર હું બોલું છું, આ જગ્યા સોસાયટી દેખાય છે અને તમે એના સાક્ષી બનશો કે 6-8 મહિનામાં આખા જે વિસ્તાર છે એનો નકશો ચેન્જ કરી આવીશ અને આ લોકો યાદ કરશે. અને આ લોકો અહીંયા મારું એક ધ્યેય બી નક્કી છે કે અહીંયા આ વિસ્તારમાં આ જે ગ્રાઉન્ડ દેખાય છે એની અંદર માની આરાધના, સાધના અને મનોકામના લોકોની પૂરી થાય એમ મોટા ગરબા ચાલુ કરીશ, જેથી આ ગરબા ગ્રાઉન્ડનું નામ આ વિસ્તારમાં પ્રખ્યાત થાય એવું મારું માનવું છે. સ્થાનિક લોકોને કેવું છે કે ભત્તુભાઈનું કામ ને પણ નામ બોલે. જો નામ લોકોથી થાય અને લોક મારા માલિક છે અને માલિકોથી જે એક સેવકનું નામ થતું હોય તો મને ખુશી છે કે મારા માલિક મારું નામ પેદા કરે છે. બાકી તો મારે તો કામ કરવાનું છે ને કરતો રહીશ.